નમસ્કાર. સ્વર્ગથી રમ્ય એવું સ્થાન આ ગુજરાત છે. કોખ દીક મહેમાન થા ભગવાન આ ગુજરાત છે. સર્વ ગુજરાતીઓને 66માં ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે આવું ગુજરાતની આ રાજનીતિ પર જેનો એક કિસ્સો અત્યારે ખૂબ જાણીતો અને ચર્ચામાં આવ્યો છે કે કઈ રીતે આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમના મુસ્લિમ નેતાઓ જેમને ચૂંટવામાં આવ્યા હતા તેમના ટેકાથી હવે ભાજપ સરકાર બનાવવાનું છે. આ જોઈને તમને એવું થશે કે ભાઈ આ તો રાજનીતિ છે અને આ રાજનીતિનો આ કિસ્સો તમને વધુ એકવાર એવું સાબિતી આપશે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર, ગેમ એન્ડ પોલિટિક્સ. હવે સીધો આ કિસ્સા પર આવું તો કઈ રીતે આ આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ જેને કોંગ્રેસ વર્ષોથી એવું કહી રહ્યું છે કે આ તો ભાજપની બી ટીમ છે તેનો વધુ એક પુરાવો કોંગ્રેસને મળવાનો છે. તો સામે તમે આ કિસ્સો જ્યારે સમજશો તો એક તરફ તમને એવું પણ થશે કે સારું થયું કે આપ અને એઆઈએમઆઈએમ અને બીજા 3 અપક્ષ મુસ્લિમ ઉમેદવારો છે તે તમામે ભાજપને ટેકો આપ્યો. તેનાથી બોરસદની જનતાને શું ફાયદો થવાનો છે તે તમામની આજે વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હવે વાત કરીએ બોરસદ નગરપાલિકાની તો બોરસદ નગરપાલિકામાં ટોટલ 36 સીટો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2024નું પરિણામ આવ્યું તેમાં જનતાએ જે જનાદેશ આપ્યો તેમાં ભાજપને 17 સીટો મળી, 17 સીટો અપક્ષને મળી. હવે બાકી રહી 34 સીટો ગઈ અને હવે બાકી રહી 2 સીટો. આ 2 સીટોમાંથી વોર્ડ નંબર 9માંથી એક સીટ મળી એઆઈએમઆઈએમના નીલોફરબેનને અને બીજી એક સીટ મળી છે તે આમ આદમી પાર્ટીના બિગબેનને મળી છે અને એવી રીતે ટોટલ 36 જે સીટ છે તે ભરાઈ હતી. હવે જ્યારે તમારે સરકાર ચલાવી હોય ત્યારે બહુમતી માટે 36નો જે આંકડો છે તેમાંથી 19 સીટ તમારી પાસે હોવી જોઈએ બહુમતી માટે, પણ ભાજપ પાસે તો 17 સીટો હતી, અપક્ષ પાસે પણ 17 સીટો હતી. એટલે હવે જો કોઈકે એકે શાસન કરવું હોય તો કોઈકે ગઠજોડ કરવી પડે, સમાધાન કરવું પડે અને આવામાં આમ આદમી પાર્ટીના એક જે નેતા ચૂંટાયા હતા તેઓ સાથે સાથે એઆઈએમઆઈએમના જે નેતા છે તેઓ પણ આવ્યા અને સાથે બીજા 3 અપક્ષ ઉમેદવારો છે તે આવ્યા. તો હવે તમને એમ થશે કે શું કોંગ્રેસના કોઈ નેતાઓ ચૂંટાયા જ નહીં? તો અહીં વર્ષોથી જે છે તે કોંગ્રેસ પ્રેરિત અપક્ષ ઉમેદવારો હોય છે તેઓ જ ઊભા રહેતા હોય છે. એટલે આ આખી જંગમાં કોંગ્રેસ ડાયરેક્ટલી નથી પણ ઇનડાયરેક્ટલી તો કોંગ્રેસના નેતાઓ અહીં સામેલ જ છે જેને કોંગ્રેસ પીઠબળ જરૂર આપે છે પણ અપક્ષ નેતા તરીકે તેઓ ઊભા રહેતા હોય છે. તો હવે થયું એવું કે ટોટલ જે બહુમતી માટે આંકડો જોતો હતો તે ભાજપને મળી ગયો છે. 22 હવે સંખ્યાબળ થઈ ગયું છે કારણ કે તેમાં 5 લોકો જોડાયા છે જેમાંથી આ 5 પહેલી વાત તો એ નવાઈની વાત એ છે કે આ 5 લોકો જે છે તે મુસ્લિમ ધર્મમાંથી આવે છે. ટૂંકમાં જે ભાજપને એવું કહેવામાં આવતું હોય કે તેમની નીતિ મુસ્લિમ વિરોધીઓ છે તો આ એક વિરોધાભાસ અહીં બોરસદમાં જોવા મળી રહ્યો છે. તેમની ઉપર ભાજપ પર જે આરોપ લગાવવામાં આવે છે તેમાં બોરસદ નગરપાલિકામાં એક અલગ ઉદાહરણ જોવા મળ્યું છે જ્યાં 5 વ્યક્તિઓ જે છે લઘુમતી સમાજના તેઓ અત્યારે ભાજપ સાથે જોડાયા છે અને આ પણ આખી બિનશરતીય છે કે તેમણે એવું અત્યાર સુધી જે જાણવા મળ્યું છે તેમાં એવું કંઈક નથી કે તમે મને પ્રમુખ બનાવો કે તમે મને આ પદ આપો કે તેવી કંઈ વાત અત્યાર સુધી આવી નથી. ટૂંકમાં આ 5 વ્યક્તિઓ જે છે તે ભાજપમાં જોડાયા છે જેના કારણે હવે બોરસદ નગરપાલિકામાં જે છે તે શાસનની શરૂઆત થશે કારણ કે અત્યાર સુધી અસમંજસમાં હતા કે સરકાર બને તો બને કોની અને આવામાં સ્વાભાવિક છે કે ગઠજોડ કરવી જ પડે, સમાધાન જે છે તે બનાવવું જ પડે, સંગઠન કરવું જ પડતું હતું અને કંઈક આ રીતે જે છે તે ચિત્ર જોવા મળ્યું જેમાં એઆઈએમઆઈએમ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તે હવે ભાજપને સંપૂર્ણ રીતે જે છે તે ટેકો આપી રહ્યા છે અને હવે બોરસદ નગરપાલિકામાં સરકાર બની છે અને ટેકાની સાથે સાથે વાત કરું તો તેમણે કેસરીઓ પણ ધારણ કરી લીધો છે. તમને આ બંને બહેનો જે છે અને બીજા જે 3 અપક્ષના ઉમેદવાર છે જેમના નામ હું તમને કહું તો આમ આદમી પાર્ટીના યાસ્મીનબેન છે, નીલોફર વોરા જે એઆઈએમઆઈએમના સભ્ય છે અને સાથે સાથે સુકરાબાનુ કુરેશી, શૌકત ખાન પઠાણ, લિયાકત અલી સૈયદ અને અહેવાઝ વોરા આટલા લોકો જે છે તેઓ અત્યારે કેસરીઓ ધારણ કર્યો છે અને કેસરીઓ ધારણ જેમણે કરાવ્યો છે તે પણ અત્યારે આ બોરસદ અને આણંદમાં જે ભાજપના દિગ્ગજ નેતા છે તેઓ અત્યારે ધારણ કરાવી રહ્યા છે. એક તરફ જ્યારે જંગી બહુમતી આખા રાજ્યમાં ભાજપને મળી રહી છે ત્યાં બોરસદ એક એવું પણ જે સ્થળ છે જ્યાં આપ અને એઆઈએમઆઈએમ અને અપક્ષના મુસ્લિમ ઉમેદવારના ટેકાની જરૂર પડી છે. ટૂંકમાં હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ રાજનીતિ છે. અહીં કોઈનું દુશ્મન નથી, અહીં કોઈના દોસ્ત નથી. આ જ બોરસદ નગરપાલિકા છે જે 2022માં
જ્યારે ભાજપ પાસે 20નો સંખ્યાબળ હતું ને તેઓ સંપૂર્ણ બહુમતમાં હતા, ત્યારે ભાજપના જ નેતાઓએ બળવો કર્યો હતો અને તેમણે જે વિહિપ આપવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ જઈને પણ જે છે તે ટેકો તેમણે ભાજપના ઉમેદવારને જાહેર નહોતો કર્યો અને આખી બોરસદ નગરપાલિકા જે છે તે પડી ભાંગી હતી. હવે ફરી એકવાર જ્યારે નગરપાલિકા બનાવવાની સત્તા ભાજપ પાસે આવી છે, તો જ્યારે સંખ્યાબળની જરૂર હતી ત્યારે આપ અને AIMIMના નેતાઓએ ટેકો આપ્યો છે. તો આ વધુ એક કિસ્સો છે ગુજરાતની રાજનીતિ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે આમાં હવે નગરપાલિકા, બોરસદની નગરપાલિકાના જે સભ્યો છે તેમને હવે આમાં સુખ મળવાનું છે કે નથી મળવાનું, કે શું 5 વર્ષ આ સત્તા ચાલશે, આ સંગઠન જે આ ગઠજોડ કરવામાં આવ્યું છે તે ચાલશે કે કેમ, તે તમામ વાતો હવે તમે દર્શકો અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.